નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માનવ કલ્યાણ ફાઉન્ડેશન ચેનલ ઉપર। અને આજ રોજ એવી જગ્યા મિત્રો આ છે બ્રહ્મકુંડ અને ત્યાં આવેલો છે વિષ્ણુકુંડ અને સામે આવેલો છે તે રુદ્રકુંડ છે અને આ બહુ પ્રખ્યાત છે। તો મિત્રો ત્યાંથી થોડા આગળ ચાલતા એક બલદેવજીનું મંદિર અને ઘણા મંદિરો આવેલા છે। તો એમાં એક વિષ્ણુદેવીનું મંદિર આવેલું છે, એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને એવા ઘણા મંદિરો આવેલા છે। તો આપણે એ મંદિરો જોઈશું। તો મિત્રો ત્યાંથી થોડા દૂર 2 કદમ ચાલતા એક કુંડ આવેલો છે અને તે કુંડનું નામ છે યમુનાકંડ અને યમુનાકંડની અંદર બહુ બધા લોકો સ્નાન પણ કરતા હોય છે। અત્યારે વરસાદી માહોલ છે એટલે અત્યારે લોકો ઓછા દેખાય છે। ત્યાંથી થોડે દૂર ચાલતા એક હવેલી આવેલી છે। હવેલીનું નામ છે કૃષ્ણ હવેલી। એ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અહીંયા એક રાત રોકાયેલા છે એવું માનવામાં આવે છે। તો મિત્રો જોઈએ આ કૃષ્ણ હવેલી। તો આ ધામથી બહાર ઝરણાના કિનારે આ શમશાન ઘાટ આવેલું છે અને આ એમ મનાય છે કે આ પવિત્ર જગ્યા ઉપર માણસને લાવીને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે
અને આવી જગ્યા બહુ પવિત્ર છે, એટલા માટે અહીંયાથી દૂર દૂરથી મૃતદેહ લાવી અને અહીંયા બાળવામાં આવે છે. આ જગ્યા છે રત્નેશ્વર મહાદેવ અને તે ગુપ્ત પ્રયાગથી થોડી દૂર આવેલી છે. અને અહીંયા મહાદેવના 2 શિવલિંગ છે અને જે મૂર્તિઓ પણ આપ જોઈ રહ્યા છો. તો એવું કહેવાય છે કે અહીંયા કોઈ વ્યક્તિ નાઇટ નથી રોકાઈ શકતો. તો મિત્રો, આ તો ગુપ્ત પ્રયાગ અને અહીંયા બહુ દૂર દૂરથી લોકો પણ આવે છે અને આ જગ્યા બહુ શાંત છે. એટલે હજી ફરી એકવાર કહી દઉં છું, આ જગ્યા આવેલી છે ગીર સોમનાથ, ઉના તાલુકો અને દેલવાડાથી 2 કિલોમીટર દૂર અને આ જગ્યાનું નામ છે ગુપ્ત પ્રયાગ. તો મિત્રો, આ અમારા વિડીયોને વધુથી વધુ તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી લખજો, કેવી લાગી તમને જગ્યા, એના વિશે તમે જરૂર લખજો.